હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને બ્લેન્ડરને વર્ષ સુધી એકદમ ચોખ્ખું અને નવા જેવું રાખવાની ખૂબ જ સરસ આઈડિયા બતાવીશ. તો તેના માટે આપણે કંઈ કરવાની જરૂર નથી. ફક્ત આપણે આ રીતના એક જૂનું મોજું લઈ લેવાની છે. જુઓ, આપણે જે ના વાપરતા હોય ને એ રીતના મોજું લઈને આપણે પહેલાં ગરમ પાણીથી ધોઈ નાખવાનું અને ત્યાર પછી આપણે એક કાતર લઈ લેવાની અને જ્યાં તેનું પેક ભાગ હોય છે ને ત્યાં આ રીતના થોડીક અમથી નાની પટ્ટી કટ કરી લેવાની છે. જુઓ, આ રીતે. તો બંને બાજુથી તે ઓપન થઈ જશે, એટલે કે ખુલી જશે. હવે આપણે બ્લેન્ડર ઉપર તેને આ રીતે પહેરાવી દેવાનું. જુઓ, આ રીતે પહેરાવીને આપણે એક સોય દોરો લઈ લેવાનો અને પહેલાં આ રીતના આગળનું તેનું ભાગ છે ને તે આપણે 3-4 ટાંકા લઈ લેવાના. તો અહીંયાથી સરસ કવર થઈ જશે બ્લેન્ડર. જુઓ, તો આપણે વધારે ટાંકા નહીં લેવાના, એટલે જ્યારે પણ આપણે મોજું બદલવું હોય કે ગંદુ થઈ જાય તો ફરીથી આપણે તેને ખોલી અને ધોઈ શકાય અને ફરીથી લગાવી શકાય. જુઓ, એ જ રીતે આપણે બીજી બાજુથી પણ આ રીતના જુઓ વાયર સરસ કવર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને પેક કરી લેવાનું હાથેથી અને અહીંયા પણ આપણે 3-4 ટાંકા લગાવી લેવાના. તો ખૂબ જ સરસ તમારું બ્લેન્ડર આ રીતે રાખશો ને તો ચીકણું પણ નહીં થાય અને તેમાં હળદર નાખે કોઈ પણ જાતના ડાઘા પણ નહીં પડે અને કાળાશ પણ નહીં આવે. ખૂબ જ સરસ રીતે રહેશે, નવા જેવું ક્યાંય પણ તમે રાખી શકો. જુઓ, આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.